તો વડોદરામાં પણ આવકના દાખલા કઢાવવા માટે લાઈનો લાગી છે। વડોદરા જનસેવા કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે, કેમ કે ધોરણ 10 અને 12ના જે પરિણામ આવ્યા અને તે બાદ અહીંયા આવકના દાખલા સહિતની જે કામગીરી માટે મા બાપ પોતાના બાળકો સાથે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે અત્યારે જનસેવા કેન્દ્ર છે અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લાઈનો લાગી છે। રોજે રોજ લાઈનો લાગી રહી છે અને અહીંયા જે લોકો પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। સાહેબ, કેટલા વાગે આવ્યા, લાઈનમાં લાગી ગયા છો, શા માટે આવ્યા છો? બસ આ 10 વાગે આવશે એટલે અમારે સમય પ્રમાણે આવકના દાખલા માટે। આજે જ આવ્યા કે આ પહેલા ગઈકાલે? ના, આજે જ આવ્યો છું। બેન, તમે શાના માટે? આ રેશન કાર્ડમાં નામ એડ કરવાનું છે ને એના માટે। લાઈન સવારથી લાગી છે? હા, સવારથી જ લાઈન ચાલુ છે। સવારથી લાઈનો લાગી છે। સાહેબ, શા માટે તમે આવ્યા છો? આવકના દાખલા માટે શું કહેશો, લાઈનો લાગવાની શરૂ થઈ ગઈ છે? થઈ ગઈ છે। બહાર કોઈ એજન્ટ કે કોઈ તમારો સંપર્ક કરે છે, કહે છે કે લાવો ફોર્મ ભરી આપું કે ના, હજી સુધી કોઈએ કીધું નથી મને। એવું સંપર્ક થયો? ના, હજી સુધી નથી થયો। નથી થયો। સાહેબ, શું કહેશો, શાના માટે અહીંયા આવ્યા છો? આવકના દાખલાનું ફોર્મ। કોઈ છે બહારથી સંપર્ક કરતું હોય કે હું તમને ફોર્મ ભરી આપું, કામ કરાવી આપીશ, નાણાં આપું, આવું તેવું વાત થાય કોઈ? હમણાં તો થયું નહીં, પહેલાં થતું હતું। પહેલાં થતું હતું। સાહેબ, શા માટે આવ્યા છો તમે? અમે નોન ક્રિમિનલ ફોર્મ ભરવા છોકરી માટે આવ્યા છે, 10મા ધોરણનું છે। હા, જોઈ શકો છો આ લાંબી લાંબી લાઈનો લાગી ચૂકી છે ને અહીંયા જે જનસેવા કેન્દ્ર છે તેમના જે મેનેજર છે ત્રિકમભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ત્રિકમભાઈ, શું કહેશો, વહેલી સવારથી લાંબી લાઈનો તો ખૂબ જ હોય છે, કઈ રીતે હેન્ડલ કરો છો? કેમ કે રોજે રોજ લાઈનો ધોરણ 10 12ના પરિણામો આવ્યા અને દાખલાને લઈને છેલ્લા 3 દિવસથી ભીડ વધારે, કારણ કે 10 અને 12માનું રિઝલ્ટ આવ્યા પછી જે અરજદારો એમના વાલીઓ જે આવકના દાખલા માટે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે, ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે, જાતિના દાખલા માટે આવતા હોય છે, એના લીધે ઘસારો વધારે। છેલ્લા 3 દિવસની અંદર અમે 4000થી વધારે લોકોને આવકના દાખલા, જાતિના દાખલા અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટની સેવા આપેલી છે શહેર અને જિલ્લાની અંદર। ફરિયાદ એ આવી રહી છે, લોકોએ પણ કહ્યું કે આ પહેલાં કેટલાક એજન્ટો દેખાતા હતા, લાવો કામ કરાવી આપું અને નાણાંની માંગ। શું કહેશો, તમારી પણ નજર છે, હાલ શું સ્થિતિ છે અહીંયા? અમે અહીંયા મોટા ભાગે તો કોઈ પણ એજન્ટને બેસવા નથી દેતા। સવારે મામલતદારશ્રી પણ આંટો મારે છે, એ પણ ચકાસણી કરે છે અને અમે છેક અહીંયા કોઈ બેઠેલા હોય તેને પણ રાવપુરા પોલીસ કે અને પોલીસને હવાલે કરીએ છીએ। એજન્ટ ના આવે એના માટે અમે પૂરતી તકેદારી પણ રાખેલી છે અહીંયા। પહેલાં એજન્ટ આવતા હતા, આપણે કોઈ કાર્યવાહી કરી? આપણે અગાઉ પણ 6 થી 7 એજન્ટો વિરુદ્ધમાં રાવપુરા પોલીસ સ્ટેશનને ફરિયાદ કરેલી છે, એમને જામીન પણ ત્યાંથી આપેલા છે। અગાઉ આવી રીતની કાર્યવાહી કરેલી છે। જો હાલ પણ કોઈ આવી પરિસ્થિતિ ઊભી થશે તો અમે 100% એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું। જનસેવા કેન્દ્રના મેનેજર છે, સ્પષ્ટપણે કહી રહ્યા છે, સ્વીકારી પણ રહ્યા છે કે પહેલાં અહીંયા કેટલાક એજન્ટો ફરતા હતા, 6 થી 7 એજન્ટો સામે ફરિયાદ પણ થઈ, તેમની ધરપકડ થઈ, જામીન બાદ છૂટ્યા, પરંતુ હાલ કહી શકાય કે ધોરણ 10 અને 12ના પરિણામ બાદ ખૂબ મોટી સંખ્યામાં મા બાપ તેમના બાળકો સાથે અહીંયા જે કહી શકાય વિવિધ જે ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ લેવા માટે આવ્યા છે અને વહેલી સવારથી લાઈન લાગે છે। 3 દિવસથી ખૂબ લાંબી લાઈન જોવા મળી રહી છે। 4000થી વધુ અહીંયાથી સર્ટિફિકેટ ઇસ્યુ થઈ ગયા છે અને અત્યારે પણ વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।